દીકરીનો જન્મદિવસ છે તો એની મમ્મીએ ગિફ્ટ આલી છે બબુ. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા ઈડા વેણવા, કેમ કે મિત્રો આપણે ખેતરનું બહુ કામ હોય છે. તો મિત્રો લાગ્યું કે લાવો થોડું બતાવીએ આપણે ઈડા વિશે. તો મિત્રો આજે કટ નથી લેવો, કેમ કે દરરોજ ઈડાનું જ કામ હોય છે, એટલે કટ પણ શું લઈ જઈએ એકને એક વિડીયોની અંદર બતાવીએ તો કોઈ વિડીયો ના જોવે, તે માટે આપણે કટ નહીં લઈએ. પણ એ બનાવ્યા જ આપણા બ્લોગની અંદર. તો જુઓ અહીંયા ઈડા વેણવાના છીએ. તો ખાસ આપણે આ વિડીયોની અંદર નહીં બતાવીએ, કેમ કે દરરોજ એકને એક કટ લઈએ તો કોઈ વિડીયો ના જોવે, કોઈ કંટાળો આવે ખોટો, તે માટે આપણે કટ નથી લેવાના. તો ખાસ બન્યા રહેજો વિડીયોની અંદર. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એવું લાગશે તો થોડો કટ બતાવી લઈશું અંદર એડામાં જઈને. અત્યારે તો આપણે નહીં બતાવીએ, અત્યારે આપણે એડા વેણી લઈએ થોડા, પછી તમને કટ બતાવું છું. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે એડા વેણવા ગયા હતા ને આપણે એડાની અંદર પાણી આવે છે, એટલે આપણે કબાડા બાંધવા આવ્યા હતા. તો બહુ થાક લાગ્યો છે કબાડા બાંધીને. જો આપણે બાંધવાના છે કબાડા. તો બહુ થાક લાગે છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવ્યા હતા. જુઓ ખાસ કરીને તો કુંડીનું ઢોકણ ખોલવા આવ્યા હતા. તો આ છે કુંડી. તો અહીંયા આપણે આવ્યા છીએ ઢક્કણ. તો ભાઈ આજે દીકરીનો જન્મદિવસ છે તો એની મમ્મીએ ગિફ્ટ આલી છે બબુને, આની કબૂડી એના માટે. ને આપણે હજી સુધી કોઈ આલ્યું નહીં, બરોબર? કોમેન્ટ કરી દેજો. આપણે હવે શું થાય છે આજ તાર બર્થડે ને તાર રો કરવાનું. લાય આજે ટબુડું લઈ જવું હાલતું બધે. બબુ હેપી બર્થડે બેટા. લાવો હેડો કેક બેક. એલા નહીં નહીં ખાવી કેક. લે હરિયા હજી હિન્દી મિત્રો આપણે એડામાં પાણી આવ્યું નહીં, હવે આવશે પાણી. નહીં આવ્યું. એ લાટકીનો બર્થડે છે આપણે ના છે ભાઈ, તેના માટે ગિફ્ટ છે. જુઓ નાનું ટબુડું. જમવા બેસી ગયા છે. જો જમવામાં સેવ ટોમેટો. તો જુઓ
આ હાળીનો ફોન ચાલુ છે શું હે ભાઈ હચો બોલ્યો કાકાબાની હાળી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાણી વાળવા તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને પાણી ચાલુ જ છે જવાનું જુઓ તો એડાની અંદર મિત્રો જે એડા અને ચીકુડી છે એટલે પાણી પાવું જ પડે તો હવે એડાનો સિલ્યો વારો છે એટલે પાણી પાઈ નાખીએ એટલે એડા બધા પાકી જાય તો બને રહેજો આપણા ભાગની અંદર ફાઇનલી મિત્રો વાગ્યા છે એક ને જો આપણે પાણી જ વાળીએ છીએ તો તાપનું મિત્રો સારું વહરતું નહીં પાણી એટલે કંટાળો આવે બહુ તો જો પાછળ જોઈ શકો છો તમે તો જો પાછળ પાણી ભરાઈ ગયેલું છે તો ખાસ તો મિત્રો સારો બહુ તાપ લાગે છે ને કંટાળો આવે છે ને પાણી પણ નહીં વહરતું તો ફાઇનલી મિત્રો આપણે પાણી વાળીને આવી ગયા છીએ જો પાણી વાળીને ઘરે આવી ગયા છીએ તો વાગ્યા છે 4 ને આપણે નાસ્તો કરવાનો છે જો નાસ્તામાં શું બનાવ્યું છે તો બટાકા વઘારે છે તો બના રહેજો મિત્રો વિડીયોની અંદર કેવો બનાવે છે આપણે પણ જોઈ લઈએ ફાઇનલી મિત્રો જુઓ આપણે બટાકા થઈ ગયો છે ને હવે ખાવાના રહેશે કામ તો સારો દેખાય છે જેવો બનાવે છે એ ખાધા પછી ખબર પડે તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો તો આપણે પહેલાં ખાઈ લઈએ અને પછી વ્લોગ સ્ટાર્ટ કરશું ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા એડા વેણવા કેમ કે મિત્રો આપણે ખેતરનું બહુ કામ હોય છે તો મિત્રો લાગ્યું કે લાવો થોડું બતાવીએ આપણે એડા વિશે તો મિત્રો આજે કટ નથી લેવો કેમ કે આપણે દરરોજ એડાનું જ કામ હોય છે એટલે કટ પણ શું લઈ જઈએ એકને એક વિડીયોની અંદર બતાવીએ તો કોઈ વિડીયો ના જોવે તે માટે આપણે કટ નહીં લઈએ પણ એ બનાવ્યા જ આપણા બ્લોગની અંદર તો જુઓ અહીંયા એડા વેણવાના છીએ તો ખાસ આપણે આ વિડીયોની અંદર નહીં બતાવીએ કેમ કે દરરોજ એકને એક કટ લઈએ તો કોઈ વિડીયો ના જોવે કોઈ કંટાળો આવે ખોટો તે માટે આપણે કટ નથી લેવાના તો ખાસ બન્યા રહેજો વિડીયોની અંદર વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એવું લાગશે તો થોડો કટ બતાવી લઈશું અંદર એડામાં જઈને અત્યારે તો આપણે નહીં બતાવીએ અત્યારે આપણે એડા વેણી લઈએ થોડા પછી તમને કટ બતાવું છું જય માતાજી ફાઇનલી મિત્રો આપણે એડા વેણવા ગયા હતા ને આપણે એડાની અંદર પાણી આવે છે એટલે આપણે કબાડા બાંધવા આવ્યા હતા તો બહુ થાક લાગ્યો છે કબાડા બાંધીને જો આપણે બાંધવાનો છે કબાડો તો બહુ થાક લાગે છે મિત્રો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવ્યા હતા જુઓ ખાસ કરીને તો કુંડીનું ઢોકણ ખોલવા આવ્યા હતા તો આ છે કુંડી તો અહીંયા આપણે આવ્યા છીએ ઢક્કણ
તો ભાઈ આજે દીકરીનો જન્મદિવસ છે, તો એની મમ્મીએ ગિફ્ટ આલી છે બબુને, આની ટબુડી એના માટે. ને આપણે હજી સુધી કોઈ આલ્યું નહીં, બરોબર? કોમેન્ટ કરી દેજો. આપણે હવે શું થાય છે? એ આજ તાર બર્થડે ને તાર રો કરવાનું. લાય આજે ટબુડું લઈ જવું હાલતું બધે. બબુ હેપી બર્થડે બેટા. લાવો હેડો કેક બેક. એલા નહીં નહીં ખાવી કેક. લે હરિયા હજી હિન્દી મિત્રો આપણે એડામાં પાણી આવ્યું નહીં, હવે આવશે પાણી. નહીં આવ્યું. એ લાટકીનો બર્થડે છે આપણે ના છે ભાઈ, તેના માટે ગિફ્ટ છે. જુઓ નાનું ટબુડું. જમવા બેસી ગયા છે. જો જમવામાં સેવ ટોમેટો. તો જુઓ આ હાળીનો ફોન ચાલુ છે. શું હે અભી મજા આયેગા ના ભીડો. ભાઈ હચો બોલ્યો. કાકાબાની હાળી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાણી વાળવા. તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને પાણી ચાલુ જ છે જવાનું. જુઓ તો એડાની અંદર મિત્રો જે એડા અને ચીકુડી છે એટલે પાણી પાવું જ પડે. તો હવે એડાનો સેલ્યો વારો છે એટલે પાણી પાઈ નાખીએ એટલે એડા બધા પાકી જાય. તો બને રહેજો આપણા ભાગની અંદર. ફાઇનલી મિત્રો વાગ્યા છે એક ને જો આપણે પાણી જ વાળીએ છીએ. તો તાપનું મિત્રો સારું વહરતું નહીં પાણી, એટલે કંટાળો આવે બહુ. તો જો પાછળ જોઈ શકો છો તમે. તો જો પાછળ પાણી ભરાઈ ગયેલું છે. તો ખાસ તો મિત્રો આરો બહુ તાપ લાગે છે ને કંટાળો આવે છે ને પાણી પણ નહીં વહરતું. તો ફાઇનલી મિત્રો આપણે પાણી વાળીને આવી ગયા છીએ. જો પાણી વાળીને ઘરે આવી ગયા છીએ. તો વાગ્યા છે 4 ને આપણે નાસ્તો કરવાનો છે. જો નાસ્તામાં શું બનાવ્યું છે, તો બટાકા વઘારે છે. બટાકા વઘારે છે તો બના રહેજો મિત્રો વિડીયોની અંદર. કેવો બનાવે છે આપણે પણ જોઈ લઈએ. ફાઇનલી મિત્રો જુઓ આપણે બટાકા થઈ ગયો છે ને હવે ખાવાના રહેશે. કામ તો સારો દેખાય છે, જેવો બનાવે છે એ ખાધા પછી ખબર પડે. તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. તો ખાઈ ભાઈ આપણે પેલા ખાઈ લઈએ ને પછી વ્લોગ સ્ટાર્ટ કરશું. ફાઇનલી મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 8 ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જો આપણે જઈએ છીએ ખેતરમાં, કેમ કે આપણે ખેતરમાં બહુ કામ હોય છે એટલે ખેતરમાં જવાનું હોય છે. ફાઇનલી પહેલાં આપણે મિત્રો 4 વાઢીએ પછી આગળનો વ્લોગ શરૂ કરીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ જો ખેતરમાં ને હવે 4 વાઢવા બેસી ગયા છીએ. તો 4 વાઢીને તમને મળીએ. તો ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગની અંદર. તો જો આપણે મિત્રો ચીકુડી વાઢવાની છે. તો ચીકુડી વાઢીને પછી બ્લોગ શરૂ કરીએ. તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે 4 વાઢી દીધી છે ને હવે 4 વાઢીને જવાનું છે નાખવા. તો જુઓ ખાસ 4 વાઢી દીધી છે. તો જો મિત્રો આ કેવું બોલે છે. પક્ષી શું કયું કહેવાય પક્ષી, તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી 4 ભેળી કરી દીધી છે. તો હવે આપણે ઉપાડીને જવાનું છે ભેંસ જોડે ને ભેંસને 4 પૂળો કરીને પછી
ભેંસાને 4 પૂળો કરીને આવીશું પાછા ઘરે, ને ઘરે આવીને પછી બ્લોગને એન્ડ આપીશું. ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. જય માતાજી. તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 11 ને આપણે મિત્રો આવ્યા છે જો આજે નવા લોકેશન ઉપર. ભાઈ એમ સોરી મિત્રો, નવા લોકેશન ઉપર નહોતા આવ્યા, પણ આપણે મિત્રો આપણે જઈએ છીએ દળાવા, કેમ કે મિત્રો આપણે જાતે દળાવા જવાનું હોય છે. માટે મિત્રો આપણે આવતા હોય મારા મામાના તો ઘંટી છે, ત્યાં દહીં મૂકવા જવાના છીએ. ને અહીંયા આવ્યા હતા જો મિત્રો, એનું લોકેશન પણ સારું છે આજુબાજુ. તો મિત્રો અહીંયા માળો બનાવવાનો છે, ને સામે મિત્રો ટેબો દેખાય છે, તો સામે ટેબો છે જુઓ તમે. અહીંયા માતાજીનું મંદિર પણ છે. તો એનું લોકેશન પણ એકદમ સારું છે. તો જો આપણે દહીંનું મૂકવા જવાના છીએ. તો મિત્રો આપણા ખેતરમાં રહીએ એટલે મિત્રો દહીંનું મૂકવા બહુ સેટે જવું પડે છે. તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જો ઠેસરે, કેમ કે આજે આપણે એડા કઢાવવાના છે. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અહીંયાથી. ને આ મિત્રો સામે દેખાય તે રાણકી વાવ છે, અહીંયા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો મિત્રો આપણે અહીંયા બેઠા છે, કેમ કે મિત્રો ઠેસર બગડ્યું છે, કંઈક બગડ્યું છે. તો મિત્રો આપણે કંટાળીને બેસી ગયા છીએ, અને વાગી ગયા છે મિત્રો 2 વાગ્યા છે. ને મિત્રો આપણે કંટાળ્યા છે બરોબર ના. તો મિત્રો બહુ કંટાળ્યા છે. જો મિત્રો ઠેસર ચારે બાજુથી એડા નીકળે છે, આજુબાજુથી બધી એડા નીકળે છે. હવે કંટાળીને આપણે બેઠા છીએ, અને વાગ્યા છે 2. ને આ મિત્રો સામે દેખાય તે રાણકી વાવ છે. તો કોણ આવ્યું હશે રાણકી વાવ કોમેન્ટ કરજો. તો મિત્રો બરાબરના હવે કંટાળ્યા છે. હવે મિત્રો જુઓ સમૂહ તો થોડુંક હમું કર્યું છે, હવે શું થાય છે તો આ વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ એડા કઢાવીને ઘરે. તો જુઓ, તો ફાઇનલી ગયા હતા મિત્રો આપણે 11 વાગે ગયા હતા એડા કઢાવવાને, વાગ્યા છે 5. તો હવે આવ્યા છીએ ઘરે 5 વાગે હેઠ. તો આજે તો બહુ થાક લાગ્યો છે, તો હવે નાવું છે, પછી નાહીને બ્લોગ આગળ સ્ટાર્ટ કરીએ. તો તે બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. ફાઇનલી જુઓ ઘરે જ આવી ગયા છીએ. જુઓ તો આ છે આપણું ઘર એટલે કે આપણી ઝૂંપડી. તો જો અહીંયા ઉપર લાઇટો ગોઠવેલી જ છે. ના છે આપણા પપ્પા. તો હવે નાહી લઈએ, નાહીને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કપડાં લઈને. જુઓ આપણે પહેલાં તો નાહી લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ એકદમ. તો આપણે જવું છે ગામમાં જવું છે, એટલે કે આપણે દુકાને જવું છે. એટલે જુઓ આપણે નાહવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. તો નાહી ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ આગળ. ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે નાહી નાખ્યા છીએ. જુઓ નાહીને હવે માથું બધું ઓળાવીને આગળ બ્લોગ સ્ટાર્ટ કરીશું. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. બબલીને બંને જણા આવ્યા છીએ આપણે ખેતરમાં. બાબુ બબલી તો ચો આવ્યા ખેતરમાં આવ્યા. તો આ છે આપણી બેબલી. તો તેનું નામ છે શું છે બબુ તારું નામ? એનું નામ છે ભાઈ વિયાંશી રાખ્યું છે આપણે. એનો નજારો પણ એકદમ સારો છે. તો બેબલી રો કરતી હતી, આપણે એને ઓટો મરાવવા આવ્યા છીએ ખેતરમાં. રમવું હે? તો ખાસ બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. રમવું હે ને હોય, રમવું હે એડા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા બેસી ગયા છીએ. જુઓ
તો બેબલી ઉંકારા કરતી હતી, ઓગળીથી બતાવતી હતી કે ઓય એટલે કે એની ભાષામાં એમ કહેતી હતી કે આપણે અહીંયા રમવું છે. તો અહીંયા આપણે બેઠા છીએ જો ખેતરમાં. તો મિત્રો ગમે તે નાના છોકરા હોય તો રોતા હોય તો તેમને ખેતરમાં ઓટો મારવા લઈ જઈએ તો એ બંધ થઈ જાય છોકરું ને તે રમવા માંડે, કેમ કે ખેતરમાં લઈ જઈએ એટલે રમે ભોય બિહારી. એટલે તો જુઓ આપણે ભોય કેવું રમે જાય છે જુઓ. તો શાંતિથી રમે જાય, આપણે ઘડીક બેસવાનું તો છોકરા સાથે આપણે પણ થોડો ટાઈમ પાસ કરી લેવાનો. તો ખાસ બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તમને મિત્રો કંટાળો આવતો હશે કે છોકરા તેડીનું આમ જાય તેમ, તો મિત્રો એ વિડીયો જોવાની તો એ જ મજા આવે, કેમ કે જો આપણે છોકરું તેડીને જતા હોય એટલે મિત્રો તેનો ટાઈમ પાસ થઈ જાય. તે આખો દિવસ ઘરે હોય એટલે એને પણ કંટાળો આવે. આખો દિવસ આપણે પણ ઘરે બેઠા હોય તો કંટાળો આવે. હા બટે હા એ ના ખવાય લાવ. તો જો મિત્રો આ કડવું જે આવે એ ખવડાવે છે. તો મિત્રો આખો દિવસ ઘરે બેઠા હોય તો કંટાળો આવે, તો એને ઓટો મારવા લઈ જઈએ તો એને કંટાળો ના આવે, એને પણ ટાઈમ પાસ નીકળી જાય, આપણો પણ ટાઈમ પાસ નીકળી જાય. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બાબુ ઘરે જવું છે હવે બેટા? નહીં જાઉં તો એને હવે રમવું છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે ખાઈએ છીએ ચણાનું શાક કર્યું છે. ચણા બાફ્યા હતા જુઓ, તો મસ્ત મીઠું નાખીને ખારા કર્યા છે, તમને પણ મજા આવે. તો જો ચણાનું શાક કર્યું તો જુઓ ચણા ટાલો છે. આ બબુનો ટાલો હે. અરે બબુ તારે ટાલો હે? જો બબુનો ટાલો પેલા આ ચણા આવે પીસી ભતના બનાવે હીરેવાડી બનાવી છે રીતે ખબર એ પેલા રાતના પલાળી નાખે તો મેઠું સેજ સેજ જ કરે અસલ થઈ જાય. પણ આ મોઢામાં ભર્યું હોય તો ઠાલું કર, આખું મોઢું ભર્યું છે. ચણા ખાવા આખું મોઢું ભર્યું તો ચણા ખાવા. હા ડાકુ બાજી હા જો કા આખું મોઢું ભર્યું. હોપારીનું બે આખું મોઢું ભર્યું. કેટલો ખરે બધી પસાલો ભૂલતા નહીં, ભૂલે નહીં ખાય ખોલવાના હોય. આખા આખા ઠપકારી જવાના. તો ચણા ખાવા હોય તો કોમેન્ટ કરો, આપણે હાલવા આવીશું. વાત નહીં પણ એ આપણે અહીં હાલવા જઈશું. આપણે કાલ કોમેન્ટ કરે તો કાલ આપણે અહીં હાલવા જઈશું. એ તો કાલ લઈ જા, લારી ઉપરથી લઈ જવા. ફાઇનલી મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી છે, કેમ કે ચૈત્ર મહિના છે એટલે આપણે દીવાબત્તી કરી દીધી છે. તો જુઓ તો આપણે અંબેમાનો ફોટો છે અહીંયા છે, મારા પપ્પાનો દીવાબત્તી આપણે કરી દીધી છે. જુઓ તો અહીંયા આપણે મિત્રો છે અંબેમાની ફોટો છે ખાલી એમને એમ જુઓ આ રહ્યો. તો આપણે દીવાબત્તી અહીંયા જ કરીએ છીએ. પછી પપ્પાનો દીવો પણ ભરીએ છીએ અમે, અગરબત્તી પણ કરીએ છીએ તેમની. ફાઇનલી મિત્રો આપણે આટલા વ્લોગ એન્ડ આપીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય સધીમાં, જય સધીમાં. તો આજે મિત્રો રામાપીરની બીજ છે, તો જે રામાપીરને માનતા હોય તે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટની અંદર જય રામાપીર લખી દેજો. તો જય રામાધણી. તો જય માતાજી. મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગ્યા છે 12 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો જે આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ ને અને
આપણા જે મિત્રો ઘઉં છે તે નુકસાન આવી ગયું છે. ઘઉંમાં બહુ મોટું નુકસાન આવ્યું છે. તો આપણે તમને ઘઉં બતાવીશું. તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે જઈશું આપણા જે ઘઉં વાયા છે ત્યાં જઈશું ને ત્યાં તમને બતાવીએ કે આપણા ઘઉં કેવા છે ને કેવા નહીં. તો આ વિડીયોની અંદર બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘઉં ને આ ઘઉં તમને બતાવીશું કે ઘઉં હજી મિત્રો ઊભા છે પણ કેવા ઘઉં થયા છે તે તમને બતાવશું આ વિડીયોની અંદર. તો જુઓ ખાસ કર. ખેતરમાં ઘઉંને પલાળી નાખ્યો, કેવો સુંદર આ મેહુલિયો વરસ્યો, પણ મારું હૈયું ચિંતામાં ડૂબ્યું, હાથમાં આવ્યું ગયું હવે પાણીમાં, નસીબની વાત છે. નજીકથી જુઓ મિત્રો એકદમ કાળા પડી ગયા છે ઘઉં. ઊભા છે તો મિત્રો કાળા પડી ગયા એટલે મિત્રો ઘઉં બગડી ગયા છે. તો આ બહુ મોટું નુકસાન આવી ગયું છે આ ઘઉંની અંદર. તો જુઓ તમે જોઈ લો તો બહુ મોટું નુકસાન આવ્યું છે મિત્રો. તો કને મિત્રો નુકસાન આવ્યું છે તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, બરાબર છે. તો મિત્રો બહુ મોટું નુકસાન આવ્યું છે આ ઘઉંની અંદર. તો મિત્રો કઈ લોકોને તો વાટેલા પડ્યા હશે ને કઈને મિત્રો બહુ લોકોને તો કટાઈ લીધા હશે, તો કટાયા હશે અને મિત્રો નુકસાન નહીં આવ્યું હોય. પણ જે ભાઈઓને વાટેલા પડ્યા હશે અને બહુ મોટું નુકસાન આવ્યું હશે, કેમ કે હજી ઊભા છે તે ઘઉંને પણ એટલું બધું નુકસાન ના આવે પણ મિત્રો કાળા પડી ગયા છે. એટલે ઘઉં મિત્રો કઢાવે એટલે મિત્રો કાળા ઘઉં નીકળે, એ નુકસાન રહ્યું. બાકી બીજું નુકસાન કંઈ નહીં, પણ જે વાઢેલા પડ્યા છે તે ભાઈઓને બહુ મોટું નુકસાન આવ્યું હશે. તો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. તો મિત્રો આપણે ઘઉંમાં નુકસાન આવ્યું છે અને ઈડાની અંદર પણ મોટું બહુ નુકસાન આવ્યું છે. તો આપણે ચાલો આપણા ઈડા પણ તમને બતાવીશું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. નુકસાન આવ્યું છે તો હવે આપણે ઈડાની અંદર પણ તમને બતાવું કે કેટલું નુકસાન આવ્યું ને કેટલું નુકસાન નહીં આવ્યું. તે આ વિડીયોની અંદર બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે મિત્રો આપણે આવા અવનવા વિડીયો લાવશું અને આપણા ખેતર એટલે કે ગામડાના બ્લોગ જોવાની પણ બહુ મજા આવતી હોય લોકોને. તો જે ગામડાના વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી. તો ફાઇનલી મિત્રો ઘઉંમાં તો નુકસાન આવ્યું બહુ મોટું, પણ જુઓ મિત્રો ઈડાની અંદર પણ એવું છે, ઈડામાં પણ નુકસાન આવ્યું છે, કેમ કે મિત્રો વાવાઝોડું વરસાદ હોય એટલે મિત્રો નુકસાન બહુ આવે. તો જો આપણે મિત્રો ઘઉંની અંદર તો બહુ મોટું નુકસાન આવ્યું છે અને એડાની અંદર પણ નુકસાન આવ્યું છે. તો જો મિત્રો પહેલાં તો મિત્ર આ અમારી બાજુમાં જ એડા ઊભા છે. તો મિત્રો એડા સુકાઈ ગયા અને જે હુકી માળ્યો હોય તે મિત્રો હતી પણ જે આ વાવાઝોડાની અંદર ગરી જાય છે ને અમુક એડા મિત્રો વેણી લીધા છે તે માટે ને આ છે મિત્રો આપણા એડા. તો જો અને આપણે મિત્રો હજી લીલા એડા છે એટલે આખો મિત્રો લીલા છે અને આખો એડા સુકાઈ ગયા છે અંદર. મિત્રો આપણે પણ પાક વળજો છે સૂકો, પણ રાતે મિત્રો ગઈ રાતે મિત્રો જે વાવાઝોડું આવ્યું તેમાં વાવાઝોડાના લીધે મિત્રો એડા ગરી ગયા છે અમુક. તો મિત્રો ખાસ કરીને તો આ વાવાઝોડું આવે એટલે મિત્રો બહુ મોટું નુકસાન આવે છે, ભયંકર નુકસાન આવે છે. તો આખો મિત્રો એડા સુકાઈ ગયા છે ને આ બાજુ લીલા છે, જોઈ શકો છો તમે. તો આ રીતનું મિત્રો બહુ નુકસાન આવ્યું છે. ખેડૂતોને બહુ નુકસાન આવે છે. જે વાવાઝોડું આવે એમાં મિત્રો બહુ નુકસાન આવે છે ને વાવાઝોડાની અંદર જે તેની સાથે મિત્રો જે વરસાદ આવી જાય છે તે મોટું નુકસાન લાવે છે, કેમ કે મિત્રો ખેડૂતો આખા દાડાની મજૂરી કરતા હોય ને મિત્રો આવી વરસાદ આવે તે પાક બધો પલળી જાય છે. ને મિત્રો ફાઇનલી મિત્રો આપણે હજી એડા વેણવાનું ચાલુ છે. જો આપણી ખેતરની અંદર એડા વેણવાનું ચાલુ છે, પણ આ વાવાઝોડું આવ્યું એટલે મિત્રો નુકસાન આવી ગયું છે. તો એ મિત્રો આપણે નુકસાન આવ્યું છે ને અને એક ખેતર મિત્રો આપણે બહુ સેટે છે તેમાં પણ નુકસાન આવી ગયું છે, કેમ કે રાતે મિત્રો એડા પલળી ગયા આપણે એટલે નુકસાન આવ્યું. અત્યારે મિત્રો આપણે એડા ફોડી દીધા છે, જે સુકાઈ જાય ને હવે રાત પડે મિત્રો. હમણાં તો કે 4-5 દિવસ મિત્રો અગાઈ છે વરસાદની, એ માટે મિત્રો આપણે અત્યારે ફોડી દીધા એડાને. સાંજે જઈશું તો એડાને ઠોકીને કમ્પ્લીટ કરીને પાછા આવી જઈશું ઘરે. આ વખતે કંઈ થયું નથી એડામાં એટલું બધું, ને એમાં વરસાદને વાવાઝોડું આવ્યું એમાં બહુ મોટું નુકસાન આવી ગયું છે.
તો ખાસ આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. નવાના હવે વિડીયો લાવશું તો આ વિડીયોની અંદર બન્યા રહેજો ખાસ. જય માતાજી. કોના ઓલે લાવી? મિત્રો જો આ મારા ઓલે લાવી છે ટૂંટુણિયું. બાબુ અને આ બાબુનું રેલગાડી જેને એવું નહીં લાગે. તાર આવી છે ઢબુડી ઓલે. ના એમ કહે છે કે તારો ઓલે લાવ્યો. આ વગાડે ને તમારે નાચવાનું. આપણે એ વગાડે ને તો ડાન્સ કરજે થોડોક જોઈ. કોનું નાચવું? મિત્રો કેવું છે કંપની? તો ફાઇનલી કેવું હતું મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે કેવું છે. જો ફાઇનલી વાગ્યા છે 5 ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એટલે કે આપણે ફ્રેશ થઈ ગયા છે નવા. ને હવે આપણે મિત્રો રમવું છે ફ્રી ફાયર. તો જે બી ફ્રી ફાયર રમતા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો. ને આપણી સાથે રમવું હોય તો પણ વિડીયોની અંદર તમારું નામ સાથે લિંક મૂકજો તો આપણે તમારી સાથે પણ રમીશું. તો જય માતાજી. તો ચાલો હવે રમીશું ફ્રી ફાયર. વાત બરાબરની કાઈ થઈ હે સોડી. સપરીટ આલુ સપરીટ કર. કાલ વીન પમ દાડ એક વીન પેલ દાડે 22. ચમ શું છે? વાવાઝોડું. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો સવારના વાગ્યા છે 7 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. ને મિત્રો આજે મિત્રો 3:30 વાગે જેવો વરસાદ આવ્યો હતો રાતે. ને વાવાઝોડું હતું પણ વરસાદ પણ હતો. તો મિત્રો આ કયા કયા ગામ સુધી આવે તો તે વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો. અને કોઈને ઘઉં વાઢેલા પડ્યા હોય મિત્રો એડાની ને ઘઉંની સિઝન ચાલુ છે અત્યારે, તો કોઈને ઘઉં વાઢેલા પડ્યા હશે તો નુકસાન પણ આવ્યું હશે. ફાઇનલી મિત્રો રાતે વરસાદ આવ્યો તો એ માટે આપણે જુઓ પાછળ જે આપણા એડા છે તે એડા ઢાંકી દીધા છે. રાતે આપણે એડા ઢાંકી દીધા હતા. રાત્રે 3 વાગે વરસાદ આવ્યો તો જુઓ તો મિત્રો એડા પલળ્યા હતા. તો મિત્રો આપણે એડા પલળ્યા હતા પણ તો એક ઢોકી દીધા છે. કાલ વીન પમ દાડ એક વીન પેલ દાડે 22. ચમ શું છે? ઓય તે શું છે? દાડા વાવાઝોડું. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 9 ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જુઓ અહીંયા વાહન ધોવે છે. मैडम जी कुछ बोलना है? हाँ અગાઈ કેટલા દાડાની હે? 3 દાડા. 3 દાડાની એવું છે. ફોન માં જોયું તું હો. ને વરસાદ બરસાદ બધું વળી ભેગું વાવાઝોડું. એવું છે. મિત્રો આપણે આ ન્યૂ સમાચાર હે. સમાચાર ને બકા. ફાઇનલી મિત્રો આપણે લસણ ફૂલવા બેસી ગયા છીએ અને વાગ્યા છે 100. તો આજે કોઈ વિડીયો શૂટિંગ કર્યું નહીં. તો મિત્રો વાયરો ચાલુ જ છે અત્યારે વાવાઝોડાનો. જો આજ બરાબરની કાઈ થઈ હે સોડી. આમ તો ડાઈ છે પણ આજ બહુ કાઈ થઈ ગઈ. બોલવાનું તેમની બોલવાનું ના બોલો. સપરી ચાલુ સપરી. સાચું સપરીટ આલુ સપરીટ. લહણ કૂટે જાય હે ને સપરીટ માગે. સપરીટ તો હવે છે ને સપરીટ કહેવાય જ ખબર નહીં પડતી મને. છે ને કહેવાય? અમને બી ના ખબર. તો તું સપરીટ સપરીટ કઈ નહીં કરે હે? તમે કહો સપ. તો મને જ નહીં આવડતું પણ સપરીટ શું કહેવાય? સપરીટ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ 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 એવું કહેવાય. શકરપારા શકરપારા. આટલું આદું ખાઈ જાય ને તો તને 100 રૂપિયા આલતું બોલો બેઠે. મારે 100 રૂપિયા જોતા જ નહીં. 500 રૂપિયા. જોતા જ નહીં.
ભાઈ ચમ આવ્યો તું? તમારા કોડ તમારું નામ શું? તમારું નામ શું? તમારું નામ બોલો હડો. ગુંગા ના કરાય. જે ગુંગા કાટો ને પકડી જાય ગોડો. અને તારા પપ્પાનું નામ શું? નાઉન. અને તારા મમ્મી નામ શું? અક્ષર બોલો. અને તારા ભાઈનું નામ શું? આદિક. તું ભમાવે કોને એને? અને તું કને ભમાવે? તું કે નહીં ઉપર અક્ષરો મધ્ય તો ચકે ને એવું આલું. અને તો એમ કહેતો તું ભમાવે કોને? અને તું કને ભમાવે? અંજીન ભમાવે કે દાદીને ભમાવે? હા? તું કને ભમાવે કહી દે. અંજીન. અને તારા પપ્પાને તું ભમાઈ કરે? અને તારા પપ્પા જાડા હે? મારે એમ પપ્પા તો મારે ને તને. મારે તારે કોઈ બોલે ને તો તારી એ ના આવતું રહ્યા. તારી એનું આવતું રહ્યા. એમ કે મારું નામ ગજની એમ કહી દે. કહી દે. એમ કહી દે. બોલ. ઓમ કરે પડી જા એમ કરે. ઓય તારી કોઈ પડી નહીં જાય એમ કે. તમે ઊભા કરવા નહીં આવો કે. તું બોલ હા હું. આ છે છોકરો ડાયો છે, જો પતંગ લેવા આવ્યો છે. એમ પતંગનો બહુ રસ. પતંગનો રસ્યો હે ટાલરો. ગજની બાલ બાલ આવતા છે ને એને વળી વરસાદ આવે તો જ બાલ આવે હે. એટલે હવે બાલ આવશે ને તારે. વરસાદ ના આવે તારે. ખૂબ બધો તો થોડાક પોગર્યા હે. આ રાતે આવે એટલે પોગરી ગયા થોડા. એટલે પાછા પોગર છે. તું નાવા જાય તો પોગરે. નાવા જવાનું. કે સબસ્ક્રાઇબ કર દઉં કે ઉતવાળું બોલ લે. લાઈક કરી દેજો. હવે કે હું રોજ વિડીયો માં આવીશ. વોઇસ બોલ હોય કે કોમેડી કરવા. મારા વિડીયો લાઈક કરજો. પહેલા ચેલેન્જ આલી હતી કે અડધો કલાકની અંદર વાટી નહીં આવ્યા ને જરા ફુક્કા બોલ. ને બૈરો ભાવ ખતરનાક થાય એટલે છોકરીના વિડીયો હોય તો પટ્ટ કરતો બટન દબાવી દેવાનું, લાઈક કરી દેવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું. મિત્રો વાગ્યા છે 4 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો ખાસ કરીને તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. કેમ કે મિત્રો અત્યારના વિડીયો મિત્રો બહુ તો ગામડાના જ લોકો જોતા હોય છે ને શહેરવાળા પણ જોતા હોય છે. પણ શહેરવાળાને કેવું હોય કે ગામડાની અંદર રહેવાની બહુ મજા આવતી હોય. તો હા ભાઈ, જે પણ સિટીનો કોઈ વિડીયો જોતો હોય તો ગામડાની અંદર રહેવાની કોઈ મજા હોય. ગામડાની લાઈફસ્ટાઈલ આખી અલગ હોય છે. તો જો અત્યારે વાગ્યા છે 4 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અહીંયા. તો આપણે જવાનું છે 4 વાટવા. તો 4 વાટવાની મિત્રો કોઈ મજા અલગ હોય છે. કેમ કે 4 વાટવાની હોય, અલગ અલગ કામ કરવાનું હોય. એટલે મિત્રો આપણી કસરત આખી કસરત જ થઈ જાય એવું જ સમજવાનું. એ કસરત થઈ જાય અને આપણે 4 વાટવા જવાનું છે. કેમ કે મિત્રો આપણે જેવું ખાવા જોવે એવું ભેંસોને પણ સારવાર કરવી પડે. તો 4 નાખીએ તો ભેંસો દૂધ પણ કાઢે, સારું દૂધ પણ કાઢે. તો ખાસ બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. આપણે જવાનું છે 4 વાટવા. તો મિત્રો વિડીયો પૂરો જોજો, મજા આવશે જોવાની. કેમ કે કોઈ ગામડાના વિડીયો જોતું હોત, કોઈ ગામડાનો વિડીયો કોઈ નહીં જોતું એટલું બધું, પણ વિડીયો જોજો, મજા આવશે. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે જવાના હતા 4 વાટવા, પણ મિત્રો વાગ્યા છે 4 એટલે આપણે તડકો એટલે કે તડકો બહુ લાગે છે માટે આપણે અહીંયા સહેલે બેઠા છીએ. તો અહીંયા મિત્રો જો પક્ષીનો અવાજ પણ એકદમ સુંદર આવે છે, કેમ કે સારો લાગે. ને ખાસ કરીને મિત્રો આપણે આજે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલી રહ્યો છે કે પેટ્રોલ પંપ ઉપર કે પેટ્રોલ ડીઝલ પટી ગયું છે. તો શું મિત્રો આ વાત સાચી છે? કોમેન્ટ કરજો. તો મિત્રો આ વાત સાચી નથી, બિલકુલ એ નથી. એક જાતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ફાઇનલી મિત્રો વાગ્યા છે 4 ને આપણે આવી ગયા છીએ ખેતરમાં 4 વાટવા. તો તમે જુઓ મિત્રો અત્યારે વાગ્યા છે 4 એટલે મિત્રો જુઓ તડકો કેટલો છે. તે આપણે 4 તો વાટવી પડે છે ભેંસો માટે. મિત્રો ભેંસો માટે 4 વાટવી પડે, શું કરવું કહો. ખેતરમાં રહી જાય એટલે બધું કામ આપણે હોય છે. એવું નથી કે એકલી નોકરી કરવાની મિત્રો, ટોટલ કામ આપણા ભાગમાં આવે છે તો આપણે બધું કામ કરીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. જુઓ ને આ મિત્રો છે આપણા ઘઉં. તો આ 2 દિવસની અંદર મિત્રો આપણે આ ઘઉં વાટવાના છે. તે પણ મિત્રો ઘઉં તો મિત્રો દિવસે નહીં વાટતા પણ રાતે વાટીએ છીએ, કેમ કે રાતે ઘઉં વાટીએ તો મિત્રો તાપ ના લાગે એ માટે આપણે રાતના ઘઉં વાટવાના છે 2 દિવસની અંદર. ફાઇનલી મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ 4 વાટવા. તો આપણે જવાનું છે તો 4 વાટવા. તો જઈએ 4 વાટવા. જય માતા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જુઓ 4 વાટવા. તો આ છે આપણો ચલાખો ને આ છે આપણું દાંતેડું ને આ ચીકોડી વાટવાની છે આપણે. જુઓ મિત્રો આપણા ગામડાની લાઈફસ્ટાઈલ તમે જોઈ રહ્યા છો. જો આપણે બેઠા છીએ ઈડાની અંદર ને ઉપર છે તડકો બહુ આવી રહ્યો છે ને વાગ્યા છે 4 ને તોય આપણે તો અહીંયા 4 વાટવા આવી ગયા છીએ. તો મિત્રો અમારે અહીંયા ખેતરની અંદર એવું હોય છે ગમે તેવો તડકો પડતો હોય કે વરસાદ હોય કે પછી કોઈ બી હોય, અમારે કામ તો કરવું જ પડે કાયદેસર. કેમ કે જો આપણે ખાવા જોતું હોય એવું ભેંસોને પણ ખાવા જોતું હોય. જ્યારે ભેંસન નાખો ત્યારે આપણને દૂધ આપે ત્યારે આપણે ચા પીએ. તો ખાસ કરીને આપણે આવી ગામડાની લાઈફસ્ટાઈલ છે. તો ખાસ મિત્રો જો ખેડૂત માટે મિત્રો એક લાઈક તો થઈ જાય. છોકરીના વિડીયો હોય તો પટ્ટ કરતો બટન દબાવી દેવાનું, લાઈક કરી દેવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું. પણ જો અમારા જેવા મજૂરી કરતા હોય ખેતરની અંદર, લાઈક એ નહીં કરવાનું કે સબસ્ક્રાઈબ એ નહીં કરવાનું, કોઈ વિડીયો એ ના જુઓ. તો યાર લાઈક ના કરો તો ચાલશે પણ વિડીયો જુઓ. ખેડૂતોનો વિડીયો એકદમનો જુઓ, મજા આવશે. બસ મિત્રો હવે ઘણી વાતો થઈ ગઈ. હવે આપણે 4 વાટવા દો. મને 4 તો વાટવા દો યાર, 4 વાટવા દો. એકવાર ટાઈમ જાય છે. તમારે તો ઠીક છે, તમારે તો ફોન ફેદવાનો છે ને મારે તો જુઓ દાંતેડું હાથમાં છે. જુઓ જોઈ ગયું એ યારી દાંતેડું ભારો કરીને ઉપાડીને નહીં જવતા, ઘડી ખાવાય નહીં આલે ઘરે બૈરું ને બૈરું બહુ ખતરનાક થાય એટલે. હવે યાર વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચાલો આપણે 4 વાટવા જઈએ, ત્યાં થોડું શૂટ કરીશું. જય માતાજી. તો મિત્રો ફટાફટ આપણે 4 વાટી લીધી છે. અડધો કલાકની અંદર મિત્રો આપણે દાબીનો ફોટકો કરી નાખ્યો છે. કેમ કે ચેલેન્જ આલી હતી કે અડધો કલાકની અંદર વાટીને નહીં આવ્યા ને તારા ફૂક્કા બોલાઈશ. ખાસ કરીને મિત્રો વિડીયો વાયરલ ના કરી નાખતા પા. તો આપણે ફટોફટ ફોટકો કરી નાખ્યો છે. તો હવે ખાલી આગળવાનું છે, આગળી ઉપાડીને જવાનું છે. ઉપાડીને જઈશી, વિડીયો તો નહીં બતાવીએ કેમ કે આપણા ભાઈબંધનું પણ એવા જ છે અમુક, મારા બેટા વાયરલ કરી નાખે તરત. આપણે નહીં બતાવીએ મિત્રો, કેમ કે મારા જ ઉપાડીને જવાનું છે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 with the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fucking miss it, don't even try. When the bullets fly, I'm the last one to die. આ તો મિત્રો આપણો નાનકડો બ્લોગ. તો શું તમને ગામડાની લાઈફસ્ટાઈલ ગમી કે ના ગમી તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો દરરોજ આવા બ્લોગ લઈને આવતા રહીશું. તો મળીશું એક નવા નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી.